તો જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપે ગજબનો દાવ ખેલ્યો છે। સંપૂર્ણપણે પક્ષે નો રિપીટ થિયરી અમલમાં મૂકે છે। જિલ્લા પંચાયતના એક પણ સદસ્યને ટિકિટ નથી મળી। પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષના પત્તા કપાઈ ગયા છે અને તમામ 24 બેઠકો પર નવા ચહેરાઓને તક આપવામાં આવી છે। ભાજપે ફ્રેશ ફેસ ફોર્મ્યુલાથી રાજકીય વર્તુળોમાં આંચકો આપી દીધો છે। યુવા અને સક્રિય કાર્યકરોને આગળ લાવવાનો ક્યાંક ને ક્યાંક ભાજપે પ્રયાસ કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નથુ લાઈવ જોડાઈ ગયા છે। નથુ, ભાજપ જિલ્લા પંચાયતમાં તો હવે જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપે તો ગજબનો દાવ ખેલી દીધો છે અને પક્ષે સંપૂર્ણપણે નો થિયરી અમલમાં મૂકી છે। ફ્રેશ ચહેરાઓને સ્થાન આપ્યું છે। જૂના જોગીઓનો શું કેવો રાજકીય માહોલ જામનગરમાં? બિલકુલ દીપિકા, જે રીતના સૌરાષ્ટ્રભરમાં ભાજપે ના ખેલ્યો હોય એવો દાવ જામનગર જિલ્લા પંચાયતમાં ખેલ્યો છે। એટલે કે આ વખતે ભાજપે એકેય તેના સિનિયર નેતાઓને મેદાનમાં નથી ઉતાર્યા, નો રિપીટ થિયરી અપનાવી છે અને જે ગઢટમના તમામ જે સદસ્યો હતા તે તમામને કિનારે કરી અને નવા ફ્રેશ ચહેરાઓને તક આપી છે। એટલે કે નો રિપીટ થિયરીની ફોર્મ્યુલા છે તે સંપૂર્ણપણે ભાજપે જામનગર જિલ્લા પંચાયતમાં અપનાવી છે। જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો પર એક પણ ઉમેદવારને રિપીટ કરીને ભાજપે જે દાવ ખેલ્યો છે તેને રાજકીય વર્તુળોમાં તો ચોક્કસ ને ચોક્કસ ચર્ચાઓ જગાવી છે। સાથે સાથે જે મતદારો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ ઉઠી છે। હવે ભાજપનો દાવ છે તે આગામી સમયમાં રંગ લાવે છે કે પછી ભાજપ ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાય છે તે જોવાનું રહ્યું। પરંતુ રાજકીય પંડિતોમાં હાલ જે ચર્ચાઓ જાગી છે કે ભાજપ દ્વારા નવી ઉર્જાનો સંચાર કરવામાં આવ્યો છે, યુવા ચહેરાઓને તક આપવામાં આવી છે। આ તક સંપૂર્ણપણે તેઓ સફળ રહેશે તેવું માને છે। પરંતુ હાલ જે રાજકીય પંડિતો કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે છે તે સિનિયર નેતાગીરીમાં જે છે ઉચાટનો જે ભાવ છે તે સ્પષ્ટ થશે। આગામી 2-3 દિવસોમાં જે અંદરનો જે ઉકળાટ છે તે બહાર આવશે અને ક્યાંક ને ક્યાંક ભાજપમાં પણ યાદવા સ્થળી થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે સિનિયર નેતાગીરી છે, સિનિયર સદસ્યો છે, જે પૂર્વ સદસ્યો હતા તેની ટીમ છે તેમાં પણ નિરાશા જોવા મળી રહી છે અને સાથે સાથે ઉકળતા ચોરું બહાર આવે તેવા પણ સંકેતો જે તે સર્જાયા છે। પરંતુ નવી ઉર્જાનો સંચાર છે, યુવા પેઢીને તક આપવામાં આવી છે, તે કેટલી કારગર નીવડે તે તો પરિણામ ઉપર જ આધાર રાખે છે। જી દીપિકા। નથુ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।